મેઘરાજા આગામી 48 કલાક સુધી ગુજરાતના ઘણા બધા જિલ્લા અને તાલુકાને ધમરોળવાના છે। હજુ પણ 48 કલાક સુધી શું આપને લાગે છે કે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે? ગુજરાતના મોટા ભાગના ભાગોમાં આગામી 48 કલાક ભારે છે। કેટલાક ભાગમાં સાવચેત રહેવાની જરૂર છે અને આ વરસાદનું વહન કચ્છના ભાગોમાં પણ વરસાદ લાવશે। શું આ કોઈ રેગ્યુલર સિસ્ટમ છે કે પછી એક કરતા વધારે સિસ્ટમ ગુજરાત ઉપર એક્ટિવ છે એના કારણે આ સ્થિતિ સર્જાઈ છે? આ ક્ષેત્ર મુખ્ય છે, જેના કારણે ખાસ કરીને કચ્છના ભાગો અને ગુજરાતના અન્ય ભાગોમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા છે। ઓવરઓલ જો પહેલા રાઉન્ડમાં જોવા જઈએ તો આ 4 જિલ્લા સાવ બાકી રહી ગયા છે। આ રાઉન્ડમાં એ 4 જિલ્લામાં કેવો વરસાદ પડશે? જો ઉત્તર અરબ સાગર સક્રિય હોત તો આ ભાગો પર જળબંબાકાર બની ગયા હોત। આ વખતે ઘણા બધા નિષ્ણાંતો કહી રહ્યા છે કે ભાઈ 85 થી 90% વરસાદ થશે આખા ચોમાસામાં। આપનું અનુમાન શું છે? દરિયા કિનારાના ભાગોમાં અને અન્ય ભાગોમાં 98%થી પણ વરસાદ વટાવી જવાની શક્યતા રહે છે। આગામી જે 48 કલાક અત્યંત મહત્વના છે, ક્યાંય વીજળી પડવાની સંભાવનાઓ આપ જોઈ રહ્યા છો અથવા તો તેજ પવન સાથે વરસાદ પડે એવી સંભાવના? જો આ નક્ષત્રનું પાણી સારું છે અને વીજળી થશે તો વરસાદ પણ ભારે પડવાની શક્યતા રહેશે। તો શું ઓગસ્ટના પહેલા સપ્તાહમાં કે બીજા સપ્તાહમાં આ જ તીવ્રતા સાથે વરસાદ પડવાનો છે કે ત્યાં વળી પાછું ચોમાસું બ્રેક લેવાનું છે? શક્યતા તો 9 ઓગસ્ટમાં થતા છે તો પછી ભારે વરસાદની ઝાપટામાં પડી શકવાની શક્યતા રહેશે। ખેડૂતો માટે આ વરસાદ જે 48 કલાક સુધી વરસી જાય એ પછી આપની શું સલાહ છે જેમણે વાવણી નથી કરી એમના માટે અથવા તો જેમણે વાવણી વહેલા કરી નાખી છે એમના માટે? ખેડૂત ભાઈને સલાહ છે કે પાણીના નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે અને ખાતર ધોવાઈ ન જાય તેવી રીતની ઉપયોગ કરવી યોગ્ય રહે। નમસ્કાર, ન્યૂઝરૂમની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। હું છું મુફદ્દલ કપાસી। ગુજરાત પર છેલ્લા 24 થી 36 કલાકથી મેઘરાજા અનરાધાર અવિરત વરસી રહ્યા છે, પણ હજુ પણ મેઘરાજા વિરામના મૂડમાં નથી। મેઘરાજા આગામી 48 કલાક સુધી ગુજરાતના ઘણા બધા જિલ્લા અને તાલુકાને ધમરોળવાના છે। કેન્દ્રીય હવામાન વિભાગે ગુજરાતના 15 જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે અને બાકીના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે। આની સાથે સાથે windy.com, સ્કાયમેટ વેધર, વેધર એન્ડ radar.com સહિતની જે એજન્સીઓ છે, ઇન્ક્લુડિંગ યુરોપિયન વેધર એજન્સી છે, એણે પણ ગુજરાતને ચેતવણી આપતો એક મેપ રિલીઝ કર્યો છે અને એના કારણે જ આગામી 48 કલાક સુધી ગુજરાતમાં સૌએ સાવચેત રહેવું પડશે, કેમ કે મધ્યમથી ભારે વરસાદ તો પડવાનો જ છે, પણ ક્યાંક ક્યાંક અતિ ભારે વરસાદ પડશે। આગ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે અને વરસાદનો આ રાઉન્ડ છે, ન્યૂઝરૂમ પર આપણે અગાઉ જે ચર્ચાઓ કરી એ પ્રમાણે 27મી જુલાઈ સુધી ગુજરાતમાં યથાવત રહી શકે છે। આ બધાની વચ્ચે આપણી સાથે અત્યારે જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ જોડાયા ગયા છે। અંબાલાલજી, સ્વાગત છે આપનું। સૌથી પહેલો સવાલ અંબાલાલજી, આ જે રાઉન્ડ છે વરસાદનો, જે 24-36 કલાકથી ગાભા કાઢી રહ્યો છે, હજુ પણ 48 કલાક સુધી શું આપને લાગે છે કે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે? 23 ડિગ્રી નોર્થ ઉપર એક સિસ્ટમ બનેલ છે। આ સિસ્ટમ છે એનું કેન્દ્ર સ્થાન ઉત્તર જ છે, એટલે આ શેર ઝોનની આ સિસ્ટમ જમણી છે, જેના લીધે ગુજરાતના મોટા ભાગના ભાગોમાં આગામી 48 કલાક ભારે છે। કેટલાક ભાગમાં સાવચેત રહેવાની જરૂર છે। ખાસ કરીને ગુજરાતના સમગ્ર ભાગો જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો સ્વાભાવિક રીતે ભારેથી ભારે વરસાદ થાય છે, થતો જ હોય છે અને લગભગ ભાવનગરના ભાગોમાં અને બોટાદના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ગીર સોમનાથના ભાગો પર વરસાદ થવાની શક્યતા રહેશે, પણ રાજકોટના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદનું વહન કચ્છના ભાગોમાં પણ વરસાદ લાવશે। કચ્છના કેટલાક ભાગમાં ભારે તો કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। વિષુવવૃત્તના ભાગોમાં તો ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ભાગોમાં પણ હળવાથી ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે।
પોરબંદરના ભાગમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. દ્વારકાના ભાગમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ગીર સોમનાથના ભાગમાં પણ વરસાદ થશે. પરંતુ ઉલ્લેખનીય છે કે આ સિસ્ટમની વધારે અસર ગુજરાતના મુખ્ય બધા ભાગોમાં તો છે, પણ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે રહેશે. જેમાં પાટણના ભાગો, સાણસમાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ મહેસાણાના કેટલા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. બનાસકાંઠાના કેટલા ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને પાલનપુર, ડીસા વગેરે ભાગોમાં વરસાદ થઈ શકે. વાઘ વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ સાબરકાંઠાના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને અરવલ્લીના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની કેટલાક ભાગમાં શક્યતા રહેશે. એટલે આ સિસ્ટમના કારણે જનધને આગામી 24 કલાક અને ત્યારબાદ 48 કલાક સાવધ રહેવાની જરૂર છે. સિસ્ટમની અસર તો તારીખ 27 સુધી રહેવાની રહેશે. તેમજ લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરા વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ભરૂચના ભાગોમાં, નર્મદા તાપીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને રાજસ્થાનના, ગુજરાતના સર્વાંગના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેના લીધે જનધને આગામી 48 કલાક કોઈને કોઈ ભાગમાં સાવચેતી રાખવી ફિક્સ રહે. જી, દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી જે મેઘતાંડવની સ્થિતિ છે, ત્યાં શું કોઈ અણસાર છે હવે કે ત્યાં મેઘરાજા ખમૈયા કરે કે ત્યાં પણ હજુ આ જ પ્રમાણે આગામી 2-3 દિવસ વરસાદ ખૂબ જ વધારે માત્રામાં વરસવાનો છે? દક્ષિણ ગુજરાતના ભાગોમાં તારીખ 25 સુધીમાં તો વરસાદની સ્થિતિ રહેશે, પરંતુ આ વખતે દક્ષિણ ગુજરાત ઉપરાંત જે 23 ડિગ્રી નોર્થ જે ભાગો છે તેના ઉપર વધારે વરસાદની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતમાં તો 25 તો વરસાદ રહેતો હતો. જી, અંબાલાલજી, એવી કઈ સિસ્ટમ છે જે પહેલા પ્રમાણમાં ધીમો વરસાદની સંભાવના હતી, પણ જે રીતે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં અત્યારે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, શું આ કોઈ રેગ્યુલર સિસ્ટમ છે કે પછી એક કરતાં વધારે સિસ્ટમ ગુજરાત ઉપર એક્ટિવ છે એના કારણે આ સ્થિતિ સર્જાઈ છે? સિસ્ટમો તો બંગાળ સાગરની સિસ્ટમ સક્રિય છે, અરબ સાગરની લગભગ ઉત્તર અરબ સાગરની સિસ્ટમ સક્રિય નથી. રાજસ્થાનના ભાગો ઉપર પણ એ સિસ્ટમનો વરસાદ મજબૂત થતા તે ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. પણ મુખ્ય સિસ્ટમ તો 23 ડિગ્રી નોર્થમાં કંઈક સિયાલ જોવા મળે છે. આ સિસ્ટમ મુખ્ય છે. બાકી તેના આનુષંગિક અન્ય સિસ્ટમો પણ છે. એટલે આ સિસ્ટમ મુખ્ય છે, જેના કારણે ખાસ કરીને કર્કવૃત્તના ભાગો અને ગુજરાતના અન્ય ભાગોમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે. અંબાલાલજી, જે રીતે વરસાદ પડી રહ્યો છે, લગાતાર અવિરત વરસાદ પડી રહ્યો છે, પણ અમને મોટા ભાગે જે દર્શકો સવાલ પૂછી રહ્યા છે કે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છ આ 4 જિલ્લા વરસાદમાં સાવ કોરા રહી ગયા એવી સ્થિતિ છે. ભલે છેલ્લા 12 કલાકથી ત્યાં પડી રહ્યો છે, પણ ઓવરઓલ જો પહેલા રાઉન્ડમાં જોવા જઈએ તો આ 4 જિલ્લા સાવ બાકી રહી ગયા છે. આ રાઉન્ડમાં એ 4 જિલ્લામાં કેવો વરસાદ પડશે? કચ્છના ભાગોમાં લગભગ મોટા ભાગના કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં હળવો વરસાદ થવાની શક્યતા છે અને કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. જો કે જામનગરના ભાગોમાં હળવો વરસાદ થઈ શકે, પરંતુ પોરબંદરના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે અને દ્વારકાના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે. જો ઉત્તર અરબ સાગર સક્રિય હોત તો આ ભાગો પર જળબંબાકાર બની ગયા હોત અને વચ્ચે ઈરાનના સૂકા પવનના કારણે ઉપલા લેવલમાં ભેજ નહોતો, પરંતુ અત્યારે હવા સર્ક્યુલેટર છે, એટલે એક જ ભાગમાં પણ ભેજ થવાની શક્યતા છે અને લોકલ સિસ્ટમોના કારણે પણ આ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. તો ઉત્તર અરબ સાગર સક્રિય થાય તો સારું.
અંબાલાલજી, જે રીતે લગાતાર અલનીનોનો પણ એક ડર હતો અને જે સરેરાશ વરસાદ આપણે 110%, 115% છેલ્લા કેટલાક વર્ષોમાં જોયો છે, આ વખતે ઘણા બધા નિષ્ણાંતો કહી રહ્યા છે કે ભાઈ 85 થી 90% વરસાદ થશે આખા ચોમાસામાં. આપનું અનુમાન શું છે? 85 થી 90% વરસાદ જે છે એ લગભગ કોઈ ભાગમાં થવાની શક્યતા રહે, પરંતુ ક્યારેક દરિયા કિનારાના ભાગોમાં અને અન્ય ભાગોમાં 98%થી પણ વરસાદ વટાવી જવાની શક્યતા રહે છે. અને હજુ ઓગસ્ટમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે અલનીનો અને ઘાટી વચ્ચે વરસાદ થવાની શક્યતા રહે છે. ઓસિલેશન પેસિફિક મહાસાગરમાં નબળો પરિવર્તન જોડાય છે. અને જો એમ જો ગુજરાત ઉપર આવ્યો હોત તો આનાથી પણ વિકટ પરિસ્થિતિ સર્જાય છે. પરંતુ પૂર્વ આફ્રિકાથી એ સોમાલિયાના ભાગોમાંથી સીધો જ પેસિફિક મહાસાગરમાં આ મેલેરિયા ઓસિલેશન સાથે અને ત્યાં નબળો પડ્યો છે. એટલે પણ મજબૂત સિસ્ટમો પોતાની પેરામીટરો મજબૂત ન હોત તો આ વરસાદ થઈ રહ્યો છે. બંગાળ સાગર પણ સક્રિય થાય એટલે કેટલાક જાણે હજાર ઘરો વચ્ચે આ વરસાદ કેમ થઈ રહ્યો એ સમજાતું નથી. અચ્છા અંબાલાલજી, ગઈકાલે અમદાવાદ, ગાંધીનગરમાં જે રીતે વરસાદ પડ્યો, ભારે પવન સાથે વરસાદ, અને એલર્ટ પણ હતું હવામાન વિભાગનું કે ખૂબ તેજ ઝડપથી પવન ફૂંકાય અને વીજળી પણ ખૂબ થાય. આગામી જે 48 કલાક અત્યંત મહત્વના છે, ક્યાંય વીજળી પડવાની સંભાવનાઓ આપ જોઈ રહ્યા છો અથવા તો તેજ પવન સાથે વરસાદ પડે એવી સંભાવના? વીજળી વિનાના મેઘો વરસતા નથી. વીજળી વરસાદનો માર્ગ બતાવે છે. એટલે વીજળીના કારણે ભડાકા સાથે કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા તો છે, પણ પવનની ગતિ વધારે છે. એટલે પવનની ગતિના હિસાબે કાચા મકાનના છાપરામાં કંઈક અસર થઈ શકે અને તેજ પવનની ગતિ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. બપોર બીજા ભાગોમાં સામાન્ય રીતે કોઈ પણ ભાગમાં વીજળી થવાની શક્યતા રહે. ખેડૂત ભાઈઓએ લગભગ જો આ નક્ષત્રનું પાણી સારું છે અને વીજળી થશે તો વરસાદ પણ ભારે પડવાની શક્યતા રહેશે. પરંતુ જનધનને વીજ થવાથી કાળજી રાખવી રહે. નાગ નીચે ઉભું રહેવું સારું નહીં અને કાળના કાબલા સાથે તો ઉભું રહેવું પણ સારું નહીં. અંબાલાલજી, ઓગસ્ટની શરૂઆતમાં કેવો વરસાદ આપ જોઈ રહ્યા છો? શું ઓગસ્ટના પહેલા સપ્તાહમાં કે બીજા સપ્તાહમાં આ જ તીવ્રતા સાથે વરસાદ પડવાનો છે કે ત્યાં વળી પાછું ચોમાસું બ્રેક લેવાનું છે? ઓગસ્ટની શરૂઆતમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. 9મી ઓગસ્ટ પછી પણ વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ 3જી ઓગસ્ટના દિવસે આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવે છે. એટલે કહેવાય છે કે આશ્લેષા ટકી અને ફરવું. આશ્લેષા નક્ષત્રનું પાણી જોરાવર હોય છે, જે ભારે જેવા ભાગોમાં ભેજ ટકી જશે અને દિવેલા જેવા ભાગોમાં અને તલ જેવા ભાગોમાં તેમજ સપ્ટેમ્બર સુધીમાં પણ આ ભેજ ટકી જતો હોય છે. એટલે આશ્લેષા નક્ષત્રમાં જો ભારે વરસાદની ઝાપટા શરૂ થઈ ગયા અને શક્યતા તો 9મી ઓગસ્ટમાં થતા છે, તો પછી ભારે વરસાદની ઝાપટામાં પડી શકવાની શક્યતા રહેશે. પરંતુ આશ્લેષા નક્ષત્રનું પાણી કૃષિ પાકમાં એટલે વરફ થઈ કૃષિ કાર્યો કરવા ખેડૂત ભાઈઓ સારા ભર્યું છે. બિલકુલ. એક અંતિમ સવાલ અંબાલાલજી, કે અત્યારે જે આપે કહ્યું એમ પ્રમાણે 48 કલાક સુધી ગુજરાતના મોટા ભાગના વિસ્તારો છે કે જ્યાં લોકોએ સાવચેત રહેવું પડશે, મધ્યમથી ભારે કે અતિ ભારે વરસાદ પડશે. ખેડૂતો માટે આ વરસાદ જે 48 કલાક સુધી વરસી જાય એ પછી આપની શું સલાહ છે, જેમણે વાવણી નથી કરી એમના માટે અથવા તો જેમણે વાવણી વહેલા કરી નાખી છે એમના માટે? વાવણી વહેલી થઈ હોય અને જળ ભરાવ થાય તો અગાઉ વાવણી છે તો પાણીના નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહેશે. પાણીની નિકાલની વ્યવસ્થા ન થાય તો વાવણી થયા તે પાકો ફરી જવાની શક્યતા રહે. પરંતુ આ નક્ષત્રનું પાણી જોડાયેલું મુખ્ય નક્ષત્ર છે, એનું પાણી સારું ગણાય છે. ખાસ કરીને બરફ કૃષિ કાર્યો કરવા સારા રહે, પણ પાણીની નિકાલ વ્યવસ્થા કરવી યોગ્ય રહે. કારણ કે એક તો વરસાદ પહેલા થયો નહીં, વાવેતર કેટલાક સિંચાઈથી વાવેતર કર્યા તો એમ ગુજરાતી ભાષામાં કહેવાય છે વાવેતર બોલી ગયા એટલે ભારે વરસાદના અંદર જતા
વાવેતર તૈયાર કરી ગયા અથવા તો એ વાવેતર બગડી ગયા એવું કહી શકાય. એટલે ખેડૂતભાઈને સલાહ છે કે પાણીના નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે અને ખાતર ધોવાઈ ના જાય એવી રીતની કરવી યોગ્ય રહે. અને અંબાલાલજી, જેમની વાવણી બાકી છે કચ્છના ઘણા બધા વિસ્તારમાં અને જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારમાં અમુક ખેડૂતોએ વાવણી બાકી રાખી છે, એમના માટે શું સલાહ છે? પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં મેં કહ્યું ઉત્તર ભાગ સક્રિય થતો બરાબર છે, પણ આ મજબૂત સિસ્ટમ કે કેવી રીતે નોંધ પર બની છે ઉતરાયના ગરમ થયેલા રોડ પર તે સિસ્ટમમાં લગભગ ભેજ થશે રાજ્યના વિવિધ ભાગોમાં. ત્યાં ભેજના કારણે પોરબંદર, જામનગર અને દેવભૂમિ રાજ્યમાં જો સારો વરસાદ થાય તો ત્યાં માલધારીઓ વસ્તી વધારે છે તો ઘાસચારાના પાકનું વાવેતર કરી શકે તેમ છે. મારું માનવું છે કે કચ્છ ભાગમાં વરસાદની ઘાસચારા કરે છે કારણ કે આવા ક્ષેત્રોની શક્યતા છે કે લોકલ સિસ્ટમમાં થાય. બિલકુલ આભાર અંબાલાલજી અમારી સાથે જોડાવા બદલ અને આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપવા બદલ. તો આ હતા જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ કે જેમણે જણાવ્યું કે કઈ રીતે આગામી સમયમાં ગુજરાતમાં વરસાદ વરસવાનો છે. સૌથી અગત્યની વાત એમણે જે કરી, ટૂંકો સાર જો હું આપી દઉં તો ગુજરાતના તમામ વિસ્તારોમાં લોકોએ 48 કલાક સુધી સાવચેત રહેવું પડશે, કેમ કે 48 કલાકમાં આની પહેલા મેં રિપોર્ટ બતાવ્યો એમાં સ્કાયમેટ વેધર, windy.com અને weatherandradar.comની સાથે હવામાન વિભાગના અહેવાલને ટાંકીને કહ્યું હતું કે ગુજરાતના મોટા ભાગના જિલ્લા, એમાં કચ્છ પણ આવી જાય છે, ઉત્તર ગુજરાત પણ આવી જાય છે, મધ્ય ગુજરાત પણ આવી જાય છે, મધ્ય સૌરાષ્ટ્ર પણ આવી જાય છે, મોટા ભાગના જિલ્લા, એના મોટા ભાગના તાલુકા અને ગ્રામ્ય ક્ષેત્રોમાં અનરાધાર વરસાદ પડે એ પ્રકારની મહાકાય સિસ્ટમ ગુજરાત પર એક્ટિવ છે. અને જે રીતે હવે અંબાલાલ કાકા પણ કહી રહ્યા છે કે કેટલાક એવા ભાગ હશે કે જ્યાં આભ ફાટ્યું હોય એ પ્રકારની સ્થિતિ ઊભી થઈ શકે છે. એટલે જ્યાં જ્યાં રેડ એલર્ટ છે, જે જિલ્લામાં, ગુજરાતના 15 જિલ્લા એવા છે કે જ્યાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એ તમામ જિલ્લામાં લોકોએ સાવચેત રહેવું પડશે, કેમ કે આ જે સિસ્ટમ વરસવાની છે એ અનરાધાર અવિરત વરસવાની છે. જે વિસ્તારમાં નદીઓમાં, જળાશયોમાં, જળ સ્ત્રોતોમાં પાણીનો સંગ્રહ નથી થયો, આ સિસ્ટમ છે એ જળાશયોને પાણીથી તરબોળ કરી શકે છે. ઘણા બધા જળાશયો અત્યારે પણ ગુજરાતમાં જો જોવા જઈએ તો હાઈ એલર્ટની સ્થિતિમાં છે, એલર્ટની સ્થિતિમાં છે. અને 48 કલાક પછી આ આખું ચિત્ર એ રીતે બદલાયું હશે કે ગુજરાતના મોટા ભાગના જળાશયો હાઈ એલર્ટ પર આવી શકે છે. એમાં જે ગુજરાતના અતિ મહત્વના જે જળાશયો છે, જળ સ્ત્રોતો છે, ત્યાં પણ મોટી માત્રામાં પાણી આવી શકે છે, કેમ કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના જે ગુજરાતની સરહદ સાથે જોડાયેલા ક્ષેત્રો છે ત્યાં પણ અતિ ભારે વરસાદ આ મહાકાય સિસ્ટમ વરસાવી શકે છે. અને જ્યાં સુધી વાત ગુજરાતની છે, 24, 36, 48 કલાક આપણે જાગતા રહેવું પડશે, સાવચેત રહેવું પડશે, સાવધાન રહેવું પડશે. અને જ્યાં જરૂર નથી ત્યાં ઘરની બહાર નહીં નીકળવા ઘણા બધા શહેરોમાં અપીલ કરવામાં આવી છે. હવામાન વિભાગ સાથે સ્થાનિક તંત્ર અને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટની નજર છે. ઘણા બધા વિસ્તારોમાં આપણે જાણીએ છીએ કે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ ઉતારવી પડી છે. દક્ષિણ ગુજરાતમાં વાપી હોય, વલસાડ હોય, નવસારી હોય, સુરત હોય, ભરૂચ હોય કે ડાંગ હોય, મોટા ભાગના વિસ્તારો જળબંબાકારની સ્થિતિમાં છે. કાવેરી નદી હોય, દક્ષિણની અંબિકા નદી હોય, પૂર્ણા નદી હોય કે ખાપરી નદી હોય, ત્યાં પૂરની સ્થિતિ છે. એવા સંજોગોમાં હવે વારો મધ્ય ગુજરાતનો છે, ઉત્તર ગુજરાતનો છે, સાથે સાથે મધ્ય સૌરાષ્ટ્રનો છે. જે બાકીના સૌરાષ્ટ્રના જિલ્લા કે જે કોરા રહ્યા છે, કચ્છ અને ઉત્તર ગુજરાત પર ખાસ, કેમ કે જ્યારે આપણે 48 કલાક ફ્લેશબેકમાં પાછળ જઈએ તો જે ચર્ચાઓ થઈ ને જે વેધર ફોરકાસ્ટ હતા એમાં કચ્છ અને ઉત્તર ગુજરાત નહોતા. પણ અત્યારે જે અપડેટ આવી રહ્યું છે 24મી જુલાઈએ શુક્રવારે, એ મુજબ 48 કલાક ઉત્તર ગુજરાત અને કચ્છ માટે ભારે છે. આ બંને ક્ષેત્રની અંદર
ભારેથી અતિ ભારે માત્રામાં વરસાદ પડી શકે છે, એટલે આ બંને ક્ષેત્રમાં લોકોએ સાવચેત રહેવું પડશે, આગોતરા તૈયારી કરીને રાખવી પડશે. હવામાન વિભાગનું એલર્ટ છે, અલગ અલગ એજન્સીઓનું એલર્ટ છે. યુરોપિયન વેધર એજન્સીએ પણ એક ડેટા રિલીઝ કર્યો છે, જેમાં ગુજરાત માટે મેઘરાજા તાંડવ સર્જે એ પ્રકારની સ્થિતિ આવી શકે છે. આ બધી સંભાવનાઓને જોતા આપણે સૌએ સાવચેત અને સલામત રહેવું જોઈએ, એ જ અત્યારે સમયની માંગ છે. આવી જ વિશેષ રજૂઆત માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. અને તમારા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો, ક્યાં પડ્યો, કેટલો પડ્યો કે હજુ સુધી નથી પડ્યો, એ તમામ માહિતી તમે ડિજિટલ પ્લેટફોર્મ પર કમેન્ટ કરીને અમને જણાવી શકો છો. અને સાથે સાથે આ માહિતી અત્યારે ખૂબ જ ઉપયોગી છે, એટલે વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડવા માટે શેર ચોક્કસથી કરી દેજો. વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.